20 કિલોમીટર સુધીના લોકોને ટોલ ટેક્સથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો હવે આંદોલન કરવાના છે। ખેડૂતે ભારતીય કિસાન સંઘ સાથે એક બેઠક પણ યોજી હતી અને તેમાં ચર્ચા કરવામાં આવી છે અને જો માંગ ન સ્વીકારવામાં આવે તો આંદોલનની ચીમકી આપવામાં આવી હતી અને બનાસકાંઠામાં ટોલ પ્લાઝાનો જે મામલો છે તે હવે વધુ ગરમાય તેવા એંધાણ અત્યારે દેખાઈ રહ્યા છે। 20 કિલોમીટરમાં આવતા ટોલ ટેક્સના આજુબાજુના ગામડાઓના ફ્રી જવા દેવાનો જે નિયમ છે એનું સદંતર ઉલ્લંઘન આ લોકો કરી રહ્યા છે, મનમાની કરી રહ્યા છે, અત્યાચાર કરી રહ્યા છે અને ગુંડાગર્દી એમના બાઉન્સરો ઊભા કરીને ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહ્યા છે। અમારા રસ્તા રોકો આંદોલન સુધીની કાર્યક્રમો કરવા સુધીની ખેડૂતોની અત્યારે તૈયારી છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ એમની મનમાની અને એમના વ્યક્તિગત ફાયદા માટે દુરુપયોગ કરે છે કે 18 તારીખે ખૂબ મોટી સંખ્યામાં લગભગ 5000 ખેડૂતો ટોલ ટેક્સ ઉપર રજૂઆત કરશે, ત્યાં ધરણાનો કાર્યક્રમ કરશે, રેલી સ્વરૂપે કરશે અને જો તેના માટે પણ ખેડૂતલક્ષી નિર્ણય ટોલ નાકો નહીં લે તો આવનાર સમયમાં બહેનો સાથે અમે ખૂબ મોટા કાર્યક્રમો કરવાના છીએ। 20 કિલોમીટરમાં લોકલ પાસ આપવામાં આવે છે જે 350 રૂપિયાનો માસિક પાસ છે, એટલે જેને પણ ટોલ પ્લાઝા પરથી મૂવ થવું હોય, અપ એન્ડ ડાઉન કરવું હોય તો તેમને 350નો માસિક લોકલ પાસ મેળવી અને માસિક અનલિમિટેડ ટાઈમ આવજા કરી શકે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવેક। સમાચાર ઉત્તર ગુજરાતથી સામે આવી રહ્યા છે કે જ્યાં હવે ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા છે ને ટોલ ટેક્સને લઈ ખેડૂતોએ એલાન કરી દીધું છે કે આગામી 18 તારીખે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વાત જાણે એમ છે કે જે સ્થાનિક લોકો છે અને સ્થાનિક જ્યાંના ખેડૂતો છે એ અવર જવર કરતા હોય છે ત્યારે ત્યાં જેમનો વિસ્તાર આવેલો છે બનાસકાંઠા નજીક ત્યાં ખેમાણ ટોલ પ્લાઝા આવેલું છે અને આ ખેમાણ ટોલ પ્લાઝા મુદ્દે ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા। 20 કિલોમીટર સુધીના લોકોને ટોલ ટેક્સથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો હવે આંદોલન કરવાના છે। ખેડૂતે ભારતીય કિસાન સંઘ સાથે એક બેઠક પણ યોજી હતી અને તેમાં ચર્ચા કરવામાં આવી છે તો બીજી તરફ ટોલ પ્લાઝાના મેનેજમેન્ટ વિરુદ્ધ ખેડૂતો હવે મેદાને ઉતરવાના છે અને આંદોલન કરવાના છે અને જો માંગ ન સ્વીકારવામાં આવે તો આંદોલનની ચીમકી આપવામાં આવી હતી અને એમની માંગણી ન સ્વીકારાતા તારીખ પણ અપાઈ ગઈ છે। સાથે સાથે પ્રોજેક્ટ મેનેજરે ફી જવા દેવાની વાતને એ ફગાવી દેવાની વાત જોવા મળી છે તો બીજી તરફ ફ્રી જવા દેવાની જોગવાઈ એ ન હોવાની વાત એ પ્રોજેક્ટ મેનેજર છે તેના દ્વારા કરવામાં આવી છે અને બનાસકાંઠામાં ટોલ પ્લાઝાનો જે મામલો છે તે હવે વધુ ગરમાય તેવા એંધાણ અત્યારે દેખાઈ રહ્યા છે। બનાસકાંઠામાં એક ખેમાણ ટોલ પ્લાઝા મામલે ખેડૂતોએ આકરા પાણીએ જોવા મળ્યા છે અને એવું કહી રહ્યા છે કે અમારે સતત આ રસ્તા પરથી અવરજવર કરવાની હોય છે, અમે થોડે વારે ઘડીએ ટોલ ભરીએ એ પ્રમાણે, એટલે કે 20 કિલોમીટરનો જે વિસ્તાર છે ત્યાં અમને ટોલ ની મુક્તિ આપવામાં આવે અને પ્રોજેક્ટ મેનેજર છે તેણે એવું કહ્યું કે આ પ્રમાણની કોઈ પણ જાતની વિગતો અમે નથી આપવાના અથવા તો અમે આ લોકોને ફ્રી ટોલ નહીં કરીએ। આ આખી ઘટના બાદ જે પ્રમાણે ખેડૂતોએ તારીખ પણ જાહેર કરી દીધી છે અને કહી દીધું છે કે આગામી 18 તારીખના રોજ એ ટોલ પ્લાઝા મુદ્દે ઉગ્ર આંદોલન થશે। કિસાન સંઘ સાથે બેઠક કરી આ બેઠકમાં આ સૌથી મોટો નિર્ણય લેવાયા બાદ સ્થાનિક લોકો અને ખેડૂતોએ શું પ્રતિક્રિયા આપી આવો સાંભળીએ। રોજ 10/8/2025ના રોજ દેવી માતા મુકામે આજુબાજુના 27 ગામના ખેડૂતો ભેગા થયા છે કે જે લોકોને હમણાં છેલ્લા 15-20 દિવસથી નવા કોઈ નિયમ પ્રમાણે 100 રૂપિયાના ફરજિયાત પાસ માટેની એ લોકો માગણી કરી રહ્યા છે કે જેના વિરોધમાં એ જે એમને મળેલો અમારો અધિકાર 20 કિલોમીટરમાં આવતા ટોલ ટેક્સના આજુબાજુના ગામડાઓના ફ્રી જવા દેવાનો જે નિયમ છે એનું સદંતર ઉલ્લંઘન આ લોકો કરી રહ્યા છે, મનમાની કરી રહ્યા છે, અત્યાચાર કરી રહ્યા છે અને ગુંડાગર્દી એમના બાઉન્સરો ઊભા કરીને ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહ્યા છે। એના વિરોધ કરવા માટે થઈને આંદોલન કરવા માટેની આજે પ્રથમ મિટિંગ હતી। જે બે મુદ્દા ઉપર અમારી આજથી એક લડત લડવાની છે, જે પ્રમાણે અગાઉ મદ્રાસ હાઈકોર્ટે નગરપાલિકાના હદથી 10 કિલોમીટર વિસ્તારની અંદર આવતા કોઈ પણ ટોલ ટેક્સને 10 કિલોમીટરથી બહાર હટાવવો, જે અમારા પાલનપુરના 6 કિલોમીટરના નગરપાલિકાના હદની અંદર આવે છે। એટલે કે આજે જે અત્યારે ખેમાણા ટોલ બૂથ છે એ ઇલીગલ છે।
જે સદંતર ખોટું છે અને ખોટી રીતે ખંડણી ઉઘરાવવા માટેનું નાકું બનાવી દીધેલું છે, જેનો અમે બહિષ્કાર કરીએ છીએ. અને 20 કિલોમીટરના અંદર રેડિયસમાં આવતા લોકો કે જે લોકોને આપણા નેશનલ હાઈવે ઓથોરિટીના મંત્રી શ્રીમાન ગડકરી સાહેબે સંસદની અંદર કહ્યું હતું કે 20 કિલોમીટરમાં આવતી કોઈ પણ પબ્લિક જે લોકલ ગણાશે એ લોકલ પબ્લિકને જે તે ટોલ નાકા ઉપરથી એમના આઈડી પ્રૂફ ચેક કરીને જવા દેવામાં આવશે. એમાં કોમર્શિયલ વ્હીકલ, પબ્લિક વ્હીકલ કે પ્રાઇવેટ વ્હીકલ એવી કોઈ પરિભાષા નથી. તમારું કોઈ પણ વાહન હોય, ખેડૂતનું પોતાના શાકભાજી વેચવા માટેનું ટેક્સી પાસિંગવાળું ડાલું હોય તો એને પણ એમને છૂટ આપવી પડે. એટલે એ લોકો બાયફર્ગેટ કરે છે કે ભાઈ કોમર્શિયલ વ્હીકલને અમે નહીં આપીએ. એ ખોટી વાત છે, ખોટી માગણી છે અને ખોટી દાદાગીરી છે, જેનો અમે વિરોધ કરવા માટે આજ રોજ અમે ભેગા થયા છીએ અને અગાઉ અમે આના કાર્યક્રમો આપવાના છીએ. અમારી 2 માગણી છે. એક તો આ જે ટોલ નાકું ખોટું છે, જે નગરપાલિકાની 10 કિલોમીટરની હદની અંદર આવેલું છે, જેને અહીંયાથી હટાવીને જ્યાં લાગુ થતું હોય ત્યાં આગળ એમને લઈ જાય. અને માગણી અમારી બીજી એ છે કે ટોલ નાકાથી 20 કિલોમીટરના વિસ્તારમાં આવતી દરેક વ્યક્તિને ટોલ નાકા ઉપરથી ફ્રી જવા દેવામાં આવે, એમને હેરાનગતિ ના કરે. ઓકે, અમારા રસ્તા રોકો આંદોલન સુધીની કાર્યક્રમો કરવા સુધીની ખેડૂતોની અત્યારે તૈયારી છે, પરંતુ અમે અત્યારે ફક્ત અને ફક્ત ધરણાનો કાર્યક્રમ કરી રહ્યા છીએ અને કલેક્ટરશ્રી અથવા તો જે તે ઓથોરિટી છે એમને આવેદનપત્ર આપવાના છીએ. અને એના પછી જો આમ અમારી માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો પછીના કાર્યક્રમો પણ કરીશું, જે રસ્તા રોકો આંદોલન સુધીના કાર્યક્રમો થશે. ખેમાણા ટોલ નાકાની આજુબાજુના 20 કિલોમીટરના એરિયામાં આવતા મોટાભાગના ગામોના 300 થી 400 કાર્યકરો આજે દેવી માતાના મંદિરે મળ્યા. ખેમાણો ટોલ નાકો વર્ષોથી છે, પરંતુ એ દર વર્ષે અલગ અલગ કંપની એનો કોન્ટ્રાક્ટ લેતી હોય છે. કંપની એના ફાયદા માટે મનમાની કરી અને સરકારનો જે નિયમ છે કે 20 કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ નહીં ભરવાનો, આ ટોલ નાકાએ અમને સર્વિસ રોડ નથી આપ્યો. બીજી કોઈ અમારે સુવિધા જોઈતી નથી. ટોલ નાકાથી 1 કિલોમીટરના એરિયાના લોકો પાસે પણ આ ટોલ માગે છે. અમારા ઘરે બહારથી આવતા સગા સંબંધી બંધ થઈ જાય છે, જેને ટોલ નાકું ઓલરેડી વાપરવાનું જ નથી. અને ખેડૂતો આ રહ્યા લોકો પાસ કાઢવાનું કહે છે, તો ખેડૂતને મહિનામાં 1 વાર કે 2 વાર પાલનપુર જવાનું થાય તો એને ટોલ ટેક્સ પણ પોસાતો નથી અને પાસ પણ પોસાતો નથી. એ પાસ આપવાની નીતિ ખોટી છે. બીજી બધી જગ્યાએ ભારતમાં ટોલ ટેક્સ છે, ત્યાં એક આખા જિલ્લા પૂરતું ટોલ ટેક્સ ફ્રી હોય છે. તો અમે તો આ વિસ્તારના લોકો પાલનપુર અને અમીરગઢ 2 તાલુકાના ફ્રી માગીએ છીએ, પરંતુ આ લોકોની મનમાનીથી અમે થાકી ગયા છીએ. વારંવાર રજૂઆત કરવા છતાં પણ એમની મનમાની અને એમના વ્યક્તિગત ફાયદા માટે દુરુપયોગ કરે છે. ટોલ નાકાની સ્થિતિમાં પણ એવું છે કે ઘણા બધા એમના સંબંધીઓને કે ડરાવે એ લોકોને જવા દે છે અને મારા નિર્દોષ ખેડૂતોને સતત હેરાન કરે છે. આજે ભારતીય કિસાન સંઘ સાથે ખેડૂતો મળ્યા હતા અને એમને એક નક્કી કર્યું છે કે 18 તારીખે ખૂબ મોટી સંખ્યામાં લગભગ 5000 ખેડૂતો ટોલ ટેક્સ ઉપર રજૂઆત કરશે, ત્યાં ધરણાનો કાર્યક્રમ કરશે, રેલી સ્વરૂપે કરશે. અને જો તેના માટે પણ ખેડૂતલક્ષી નિર્ણય ટોલ નાકું નહીં લે તો આવનાર સમયમાં બહેનો સાથે અમે ખૂબ મોટા કાર્યક્રમો કરવાના છીએ. અમારી એ જ માગણી છે કે જે સરકારે નક્કી કર્યું છે કે 20 કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ નહીં ઉઘરાવવો, એ અમારો 20 કિલોમીટરના એરિયામાં જે ગામડાઓ આવતા હોય એનો મેનિફેસ્ટો બહાર પાડે, અહીંયા બોર્ડ મારે કે આટલા ગામડાઓના ટોલ ટેક્સ નહીં લેવાના. એ મારો ગરીબ ખેડૂત હોય કે જબરો માણસ હોય, કોઈનો ટોલ ના લેવામાં આવે. અને બીજું કે જો એ ના આપી શકતા હોય તો અમને સર્વિસ રોડ આપે. સરકાર આજે 10 લાખની ગાડી અમે લઈએ છીએ તો 2.5 લાખ રૂપિયા રોડ ટેક્સ લેતી હોય છે, એનો ટેક્સ લેતી હોય છે. ડીઝલમાં 100 રૂપિયામાંથી 60 રૂપિયા ટેક્સ લઈ લે છે. અને એ સરકારને રોડ બનાવવાની હિંમત ના હોય, ઉપરથી નવો ટોલ ટેક્સ ભરવાનો હોય તો ભલે ગમે તે સુવિધાઓ આપે, પણ અમારે એ સુવિધાઓ જોઈતી નથી. અમે અમારા 20 કિલોમીટરના એરિયામાં સર્વિસ રોડ ઉપર પણ ચાલશું, પરંતુ અમને ટોલ ટેક્સ પોહાતો નથી. એટલે અમારો જે એમનો સરકારનો નીતિ નિયમ છે એ નીતિ નિયમને ફોલો કરે એવી અમારી માંગણી છે. નહીં આવે તો આવનાર સમયમાં ભયંકર આંદોલનો થશે. અને જો એનાથી પણ વધારે નહીં માને તો આવનાર સમયમાં અમે દરેક ગામમાં જે ચૂંટણીઓ થવાની છે કે ચૂંટણીના બહિષ્કાર કરશું. અને જે પણ નીતિ નિયમ પ્રમાણે સરકારેને જે પણ કરવું પડે એ અમે આંદોલનો કરશું. જે પણ કાર્યક્રમો કરવા પડે આવનાર સમયમાં રણનીતિ નક્કી કરીને કરશું.
તો જે પ્રકારે ખેડૂતો અને સ્થાનિક લોકોમાં એ આક્રોશ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ એ ટોલમાંથી મુક્તિ આપવામાં આવે તેવી વાત કરવામાં આવી છે, ત્યારે આખી આ ઘટનાને લઈ ત્યાં જે મેનેજર છે, ટોલ ટેક્સના જે કર્મચારી હોય છે તેના દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી, આવો એ પણ સાંભળીએ. 20 કિલોમીટરમાં લોકલ પાસ આપવામાં આવે છે, જે 350 રૂપિયાનો માસિક પાસ છે. એટલે જેને પણ ટોલ પ્લાઝા પરથી મૂવ થવું હોય, અપ એન્ડ ડાઉન કરવું હોય, તો તેમને 350નો માસિક લોકલ પાસ મેળવી અને માસિક અનલિમિટેડ ટાઈમ આવજા કરી શકે છે. સર્વિસ રોડનો જે મામલો છે, સર્વિસ રોડની એવી કોઈ જોગવાઈ નથી નેશનલ હાઈવેના કોઈ પણ ટોલ પ્લાઝા ઉપર, જે હું આપના માધ્યમ દ્વારા જણાવીશ કે એ સ્વીકાર્ય માંગણી છે અને એવી કોઈ રૂલ્સ રેગ્યુલેશનમાં એનું પ્રાવધાન નથી. અત્યારે 100 રૂપિયાના પાસની વાત છે. 100 રૂપિયામાં એવું છે કે આપણે છેલ્લા 3 વર્ષથી વારંવાર ગામના જે 5 કિલોમીટર રેડિયસના જે ગામવાળા છે એમની વારંવાર માંગણી હતી કે અમારે 5 કિલોમીટર વાળાને પણ 350નો પાસ લેવો, કે જે અમને વધારે મતલબ ભારે લાગે છે. તો મેં અમારા હાયર મેનેજમેન્ટ એટલે કે નેશનલ હાઈવે ઇન્ફ્રા ટ્રસ્ટના હાયર મેનેજમેન્ટ જોડે આ ચર્ચા કરી હતી અને 3 વર્ષ બાદ આ ચર્ચા જ્યારે મારી સ્વીકાર કરવામાં આવી અને એને 100 રૂપિયામાં તબદીલ કરવામાં આવી, ત્યારે અમે એ પાસને અહીંયા એલિજિબલ કરાવડાયો, જેની અંદર ઘણા લોકોએ અરાઉન્ડ 50થી ઉપર લોકોએ પાસ પણ બનાવ્યા છે અને લોકોએ સ્વીકાર પણ કર્યો છે. પણ ક્યાંક ને ક્યાંક અમુક લોકો દ્વારા એનો અસ્વીકાર કરી અને આ રીતનું મતલબ વલણ અયોગ્યમાં લેવામાં આવ્યું છે. ટોલ ટેક્સને લઈને ખેડૂતોની માંગણી સ્વીકારવામાં નહીં આવે. ટોલ ટેક્સ દ્વારા તો એક જ વસ્તુ છે કે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એને જ ફોલો કરવામાં આવશે. રૂલ્સ રેગ્યુલેશનમાં જે 350નો માસિક પાસ છે એને જ સ્વીકાર કરવામાં આવશે. ફ્રીની એવી કોઈ જોગવાઈ છે નહીં, તો હું મારા માધ્યમ દ્વારા હું એનું અશક્ય કહી શકીશ. તો જે પ્રકારે ટોલ ટેક્સના એ પ્રોજેક્ટ મેનેજર એમના દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી છે ને તે પ્રતિક્રિયામાં એવું પણ જણાવ્યું છે કે આવી કોઈ જોગવાઈ છે નહીં અને માસિક જે પાસ હોય છે તે ઇસ્યુ કરવા દેવામાં પણ આવશે તેવી પણ વાત કરી દેવામાં આવી છે. પરંતુ ત્યાંના સ્થાનિક લોકો એવું કહી રહ્યા છે, ખેડૂતો એવું કહી રહ્યા છે કે 20 કિલોમીટરની જે ત્રિજ્યામાં અમને ફ્રી ટોલ આપવામાં આવે, અમારી પાસેથી પૈસા વસૂલ કરવામાં ન આવે, ત્યારે આખી ઘટનાને લઈને 18 તારીખે હવે શું નવા જૂની થાય છે એ 18 તારીખે ખબર પડશે. ત્યારે ખેડૂતોની માંગ સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.